ગલીમાંથી દરરોજ એક ભિખારી નીકળતો, જે બધાના ઘરે ભીખ માંગતો. એક ઘરનો માલિક દરરોજ તેને જોઈને ગુસ્સો કરે અને તેને ભગાડી મૂકે અને ખરાબ શબ્દો કહે અને કહેતો કે તું જીવે છે શા માટે? ધરતી પર બોજ છે તું. આખી જિંદગી આવી જ રીતે ભીખ માંગતો રહીશ. અને ગુસ્સામાં ધક્કો પણ મારી દેતો. આટલું થવા છતાં પણ ભિખારીના મોઢામાંથી ફક્ત એક શબ્દ નીકળતો કે ભગવાન તારું ભલું કરે અને તારા પાપોને માફ કરે. એકવાર તે ઘરના માલિકને ધંધામાં બહુ મોટી ખોટ ગઈ, એટલે તે બહુ ચિંતામાં હતો. એટલામાં તેના દરવાજા પર પહેલો ભિખારી આવ્યો. ગુસ્સામાં પોતાનું ભાન ભૂલીને તે ઘરના માલિકે ભિખારીને પથ્થર માર્યો. પથ્થર વાગતા ભિખારીના માથા પરથી લોહી નીકળ્યું. માથામાં દુખાવો થઈ રહ્યો હતો, છતાં ભિખારીએ એટલું જ કહ્યું કે ભગવાન તારું ભલું કરે, અને ત્યાંથી નીકળી ગયો. એટલે પેલું શેઠ વિચારમાં પડી ગયો કે મેં તેને પથ્થર માર્યો, છતાં પણ તેણે ફક્ત પ્રાર્થના કરી. પછી તેનો ગુસ્સો શાંત થયો અને તે ભિખારીનું રહસ્ય જાણવા માટે તેની પાછળ પાછળ જવા લાગ્યો. ભિખારી ઘરે ઘરે ભીખ માંગવા જઈ રહ્યો હતો અને શેઠ તેનો પીછો કરી રહ્યો હતો. તેણે જોયું કે કોઈ તેને વધેલું ઘટેલું ખાવાનું આપે તો કોઈ મારે અને કોઈ ખરાબ શબ્દો કહીને તેનું અપમાન કરે. છતાં પણ તે દરેક ઘરે ફક્ત એટલું જ કહેતો કે ભગવાન તમારું ભલું કરે. પછી તે ભિખારી ચાલતો ચાલતો એક ઝૂંપડી પાસે આવીને ઊભો રહ્યો, જે તેનું ઘર હતું. તેમાં એક મહિલા જે ભિખારીની પત્ની હતી તે જૂના તૂટેલા ખાટલા પર સૂતી હતી. બહુ નબળી અને બીમાર લાગી રહી હતી. પોતાના પતિને આવેલો જોઈને તે ખાટલા પરથી ઊભી થઈ અને કહ્યું, તમે આવી ગયા? પતિના હાથમાં રહેલા વાસણમાં ફક્ત રોટલીનો અડધો ટુકડો હતો. આ જોઈને તે બોલી, આજે ફક્ત આટલું જ મળ્યું? કોઈએ કંઈ ના આપ્યું? કર્મોનો બદલો, એક પ્રેરણાદાયી વાર્તા. એટલે ભિખારી બોલ્યો, હા, આજે ફક્ત આટલું જ મળ્યું છે. અને એક જણે તો પથ્થર માર્યો, એટલે માથા પર વાગી ગયું. આગળ કહેતા ભિખારી બોલ્યો, આ બધા મારા જ પાપોની મને સજા મળી રહી છે. તને યાદ છે ને, થોડા વર્ષો પહેલાં આપણે કેટલા ધનવાન હતા? આપણી પાસે કોઈ વાતની કમી ન હતી. દરેક વસ્તુ આપણી પાસે જરૂરતથી વધારે હતી. છતાં પણ આપણે ક્યારેય દાન ના કર્યું. અને આપણા ઘરે ભીખ માંગવા જે આવતો હતો તેની સાથે પણ આપણે કેટલું ખરાબ વર્તન કરતા. સાંભળીને પત્નીની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલી, હા, આપણે તે આંધળા વ્યક્તિ સાથે કેટલું ખરાબ વર્તન કર્યું છે. તેનું અપમાન કરતા, તેની હસી ઉડાવતા અને ઠોકર મારીને કાઢી મૂકતા. એટલે તે હંમેશા કહેતો કે ભગવાન તમને તમારા પાપોની સજા જરૂર આપશે. તેનો શ્રાપ સાચો પડ્યો અને આપણે કરોડપતિમાંથી રોડ પર આવી ગયા. એટલે ભિખારી બોલ્યો, હા, તેનો શ્રાપ સાચો પડ્યો. એટલે જ આજે હું આ દુઃખ ભોગવી રહ્યો છું. અને એટલે જ હું કોઈને પણ ક્યારેય શ્રાપ નથી આપતો. લોકો મારા સાથે ગમે તેવો વ્યવહાર કરે, હું તેમના માટે હંમેશા સારા શબ્દો જ વાપરું છું અને કહું છું કે ભગવાન હંમેશા તમારું ભલું કરશે અને તમારા પાપ માફ કરશે. હું નથી ઈચ્છતો કે કોઈને પણ મારી જેવી જિંદગી જીવવી પડે, મારી જેટલા દુઃખોનો સામનો કરવો પડે. તે લોકો અજાણતા આ બધું પાપ કરી રહ્યા છે. પેલું શેઠ ત્યાં જ પાછળ છુપાઈને બધું સાંભળી રહ્યો હતો. તેને સમજાઈ ગયું કે ભિખારી હંમેશા બધાને આશીર્વાદ કેમ આપે છે. પછી ભિખારી અને તેની પત્નીએ અડધી રોટલી વહેંચીને ખાઈ લીધી અને સૂઈ ગયા. બીજા દિવસે જ્યારે ભિખારી શેઠના ઘરે ભીખ માંગવા ગયો તો પહેલેથી જ ગરમ કરેલી રોટલી તેણે કાઢીને રાખી હતી અને તે આપતા બોલ્યો, મને માફ કરી દો, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અને ભિખારી બોલ્યો, ભગવાન તારું ભલું કરે, અને કહીને આગળ નીકળી ગયો. આ વાર્તા આપણને શીખવે છે કે આપણા કર્મો જ આપણું ભવિષ્ય નક્કી કરે છે અને ક્ષમા તેમજ આશીર્વાદમાં ખૂબ શક્તિ હોય છે. સંપત્તિ તો આવતી જતી રહે છે, પણ તમારા દ્વારા થયેલું બીજાનું અપમાન કે સેવા હંમેશા તમારી સાથે રહે છે.